નિષ્કુળાનંદ સ્વામીનો આધાર લઈને એમણે લખેલું મનગંજન એ શા માટે આપણે જાણવું જોઈએ? એમને 64 પદી લખી છે. ઘણી વાર તમે સાંભળતા હશો ઘરે, સંત અસંતનો વિવેક. કેટલી સ્પષ્ટતા છે! એ મનને ખોટે માર્ગે જવા જ ન દે, શક્યતા જ નથી. સૌથી મોટી વાત શું છે? એમણે ભક્ત ચિંતામણી નામનો ગ્રંથ લખ્યો છે. આ એમનું મન શું છે ખબર પડશે. હંમેશા શબ્દો છે ને એ માણસના વ્યક્તિઓનો પરિચાયક છે. એ શું બોલે છે એના આધારે ખબર પડે. પ્લેટો નામના તત્વચિંતક હતા અને રસ્તા ઉપર ચાલ્યા જતા હતા અને અચાનક કોઈક ભાઈ મળ્યા એમને અને એમને ઊભા રાખીને કે મને ઓળખ્યો? હવે પ્લેટોએ તો એમને જોયેલા જ નહીં. અચાનક જ ઊભા રાખીને વાત કે મને ઓળખ્યો? પણ એમને સરસ તત્વચિંતક હતા ને, તેમણે એમની રીતે જવાબ આપ્યો કે બોલ અને હું તને ઓળખી જઈશ. જોયું? શબ્દો, હા, વાણી ઉપરથી ખબર પડે. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો આપણી પાસે છે. એમાંથી એમનું વ્યક્તિત્વ એટલું અદ્ભુત દેખાય છે. ભક્ત ચિંતામણી ગ્રંથ વાંચો. જે વ્યક્તિ સંત અસંતનો વિવેક કરી જાણતા હોય, અસંત કોને કહેવાય એ પણ ખબર હોય, અને એમણે એવા શબ્દો વાપર્યા છે, આપણને થાય કે અને આકરા શબ્દો વાપર્યા છે. જરૂર પડે ત્યારે શબ્દ સ્વામિત્વ છે એમની પાસે. કોઈ વ્યક્તિ બહુ જ ઊંડા ઉતર્યા હોય ને, જે વ્યક્તિ પોતાના જીવનનો બહુ જ વિચાર કરતો હોય, એને કોકના જીવનનો એટલો જ વિચાર આવે. ધારો કે હું મારા જીવનમાં ક્રોધ હોય, સ્વાદ હોય, માન કે કામ હોય, હું એને ટાળવા પ્રયત્ન કરતો હોઉં તો બધી સ્પષ્ટતાઓ મને થવા માંડે કે આ દોષની પ્રબળતા કેટલી છે, એમાં શું થતું હોય છે, ખબર પડે. કારણ કે તમે એની ઉપર કામ કરો છો, સાધના કરો છો. એ સાધના કરવાનું જો ધ્યાન ન રાખે તો એક રિએક્શન, એક પ્રતિક્રિયા એવી છે તો બીજાના અવગુણો દેખાવા માંડે કે આને મારી જેવું થતું લાગે છે. ભગવાન માટે થાય જુદું, પણ માણસે થવા માંડે. પરિણામ એ આવે કે બધાના અવગુણ ભાસે. પણ નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજનો ગ્રંથ લખ્યો ભક્ત ચિંતામણી. એમાં મહારાજનું અદ્ભુત ચરિત્ર વર્ણન એમણે કર્યું, જે એમણે જોયું છે, જે અનુભવ કર્યો એ લખ્યું. એટલી દિવ્યતા ભરી છે એ ગ્રંથની અંદર જે નિષ્કુળાનંદ સ્વામી લખે છે. એમાં મહારાજની દિવ્યતા તો લખી, પણ મહારાજના મળેલા જે સંતો અને હરિભક્તો હતા ને એની પણ દિવ્યતા એમાં લખી. આ બહુ અદ્ભુત વાત છે. એનો અર્થ શું થયો કે એમણે પોતાના વિચારોને ક્યારેય પણ સ્વતંત્રતા આપી નથી. સ્વતંત્રતા એટલે શું? મન એની મેળે પોતાનો વિચાર કરી લે એવું બનવા દીધું નથી. આવા નિષ્કુળાનંદ સ્વામી છે, એમણે આપણને આ ગ્રંથ આપ્યો છે. એટલે તમે એમ સમજો કે બહુ જ મોટા એક અનુભવી મહાવિદ્વાન પરમ હિતની ઈચ્છાથી કંઈક આપણને કહેવા આવ્યા હોય એવા જ્ઞાની સાથે ગોઠડી માંડીએ છીએ એમ સમજીને મનગંજનનો અભ્યાસ કરવો. એમણે મન સાથે માથાકૂટ કરી છે. નિષ્કુળાનંદ સ્વામીની વાત આપણે જાણીએ છીએ. એમણે પોતે જ છે ને એમનો પોતાનો પરિચય આપ્યો છે. અમે રે જડ ભરત જોગિયા, ઈચ્છું નહીં વૈભોગજી. પોતાનો પરિચય આપે છે. અમે રે જડ ભરત જોગિયા. હવે આપણને કોઈ પરિચય પૂછે કે તમારો પરિચય શું, તો ભાઈ અમે તો ફલાણા ગામના, ફલાણી નાતના. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે અમે તો જડભરત છીએ. હવે જડભરત શબ્દ ક્યાં ગયો ખબર છે? 5000 વર્ષથી એ જૂનો શબ્દ. અમે જડભરત છીએ એટલે હવે અમે છે ને આ લોકમાં કંઈ ઈચ્છવાના નથી. કેમ નથી ઈચ્છતા એ પોતે કહે છે. અમે કોઈની સાથે પ્રીત નહીં કરીએ. અમે એટલે નિષ્કુળાનંદ સાહેબ પોતાની વાત કરે છે. પ્રીત સહુશું પર હરી કરશું કૃષ્ણ ભજનજી. કોઈનામાં પ્રીત નહીં રાખીએ, ભગવાનનું ભજન કરશું. કેમ? મોરે અમારા મતમાં મૃગે કર્યું તું વિઘનજી. જનક રાજાની વાત આપણે જાણીએ છીએ. મહારાજે વચનામૃતમાં એને ચમત્કારી આખ્યાન લખ્યું છે કે રાજ છોડીને ગયા જનક રાજા, અને એક મૃગલીના બચ્ચામાં હેત થયું. જો મન કારણ છે ત્યાં.
એને લઈને એમને બીજો જન્મ આવ્યો, એમાં મૃગ થવું પડ્યું. અને ફરી ભગવાને કૃપા કરી, ગુણાતાંશે વાતોમાં એવું લખ્યું, સ્મૃતિએ ઝાલ્યા, એમને યાદ હતું બધું, પછી જળભરત થયા. એટલે નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે કે આત્યંતિક કલ્યાણ માટે કે ભાઈ અમે જળભરત છીએ અને અમારા વ્રતમાં, અમારા મતમાં પેલા મૃગે વિઘન કર્યું હતું ને હવે મારે થવા દેવું નથી. મન સાથે માથાકૂટ કરી આ વિઘન થવા દેવું નહીં, વૈરાગ્ય પાડવો ને એ સહેલી વાત નથી. ડગલે ને પગલે પ્રશ્ન થાય. કંઈક ખાવાની વસ્તુ હોય અને આપણને સ્વતંત્રતા હોય ખાવાની, પછી રહેવાય? અમુક વસ્તુઓ તો બહુ વિચિત્ર છે, એ તો જેટલી દૂર હોય એટલી સારું. ક્યારે ખાવાની શરૂઆત કરી દે ખબર જ ન પડે. એમાંની એક વસ્તુ છે ખારી સિંગ. તમને લાગે આટલો નાનો દાણો મોટા માણસને હરાવી દે? ઘણાને ટેવ હોય ના પાડવાની, કે તમે લો કે ના 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 રહેવા દો ને, કહીને વાંચવા બેઠા આપણે કહે લો થોડું ખાવું, કે ના 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 બહુ ઈચ્છા ને. પણ તમારે એક જ કામ કરી, વાટકીમાં ભરીને છે ને ત્યાં મૂકીને જતા રહેવાનું. 10 મિનિટ પછી આવશો ને વાટકીમાં કંઈ નહીં હોય, ફોતરાય નહીં હોય. હવે મોટા પંચ વિષયની વાત તો ક્યાં કરવી. નિષ્કુળાનંદ સ્વામી તમે જુઓ, મન સાથે માથાકૂટ કરી છે. એમને મરચા ભાવતા હતા. હવે એ સ્વાભાવિક જન્મથી હોય છે. અમુક જે પ્રદેશમાં આપણે જન્મ્યા હોઈએ અને એ શરીર સાથે જોડે, એ બહુ વાસના જેવી વસ્તુ નથી હોતી, સહજ હોય. પણ એમને ખબર પડી કે આકર્ષણ થાય છે, તો મન સાથે માથાકૂટ કરી, વૈરાગ્ય કરાવી દીધો. એક હરિભક્તને ત્યાં જમવાનું હતું બોટાદની અંદર, મારા ખ્યાલથી ભગા દોશીને ત્યાં જ. અને એમણે બધા નિયમ બધા બહુ નિષ્કુળાનંદ સ્વામીને, અને હરિભક્તોને ત્યાં ક્યારેક સંતો આવતા એટલે એમની ભાવના એવી કે બધા સંતો જમે અને બધા મિષ્ટાનને બધું બનાવેલું. નિષ્કુળાનંદ સ્વામીને ઈચ્છા નહીં, આ જો મન સાથેની માથાકૂટ, નક્કી જ કરેલું કે નથી ખાવું. પણ પેલા હરિભક્તે બહુ વિનંતી કરી. હરિભક્તનો ભાવ સાચવવા માટે નિષ્કુળાનંદ સ્વામી જમે છે. પણ જમતી વખતે છે ને એક સરસ કામ કરે છે. પોતાનું મન છે ને એને એકવાર ઠપકારીને પછી જમે છે. એ બોલે છે પોતે કે જંપ નિષ્કુળાનંદ જંપ, તું મોટાનો મોહબતી છે એટલે તારથી એ મુકાશે નહીં, વાંધો નહીં જમ. આટલું કંઈ મનને જમાડે ને એટલું બીજી વાર ઊભું ન થાય. જે વ્યક્તિએ પોતાના મન સાથે માથાકૂટ કરી હોય, જે વ્યક્તિને જીવનના બધા જ ક્ષેત્રોનું જ્ઞાન હોય નહીં, વિચાર્યું હોય, લખ્યું હોય, ઝીણી ઝીણી બાબતોની સ્પષ્ટતા કરી હોય, એ વ્યક્તિ મનગંજન લખે એટલે એની અંદર આપણે છે ને કોઈ શંકા કરવાની હોય જ નહીં. એને સમય આપો. એમણે ગ્રંથનું નામ લખ્યું છે મનગંજન. હવે આપણે ગ્રંથમાં પ્રવેશ કરીએ છીએ. મનગંજન, આ શબ્દનો અર્થ શું થાય છે? ગંજન એટલે એક અર્થ એનો છે ખંડન. આખો ગ્રંથ મનનું ખંડન જ થશે. આ અમુક વસ્તુઓ તમને દુનિયાના કોઈ પુસ્તકોમાં નહીં મળે. જેવું હું મનનું ખંડન બોલ્યો ને, એટલે અમુક સાયકોલોજીસ્ટ કહે છે આ તો વંચાય જ નહીં. મનનું ખંડન કરાતું હશે એમ કે તમે મનને સમજાવો, પણ એને ખબર જ નથી કે તમે મનને સમજાવવા જાઓ ને પેલું તમને સમજાવી દે છે. અને અનંત જન્મોથી આ જ ધંધો થયો છે. શ્રીજી મહારાજે સરસ વાક્ય આપ્યું છે જે દુનિયાની અંદર લોકો માને છે, મહારાજે એની ના પાડી છે. મન હૈ ચંગા તો કથરોટ મેં ગંગા. મહારાજ કે એ વાત ખોટી છે. આવા પુસ્તકો તમને દુનિયામાં નહીં મળે. જે સાચી રીતે સાધના આપે છે કે એને દંડ દેવાનો છે, એટલે નામમાં જ મૂકી દીધું મનગંજન, મનનું ખંડન. મન ઉપર ચાબુક મારવામાં આવશે, પણ બુદ્ધિપૂર્વક છે. વાંચીએ એટલે ખબર પડશે કે નહીં, આ ચાબુક જરૂરની છે. બીજો આ શબ્દનો અર્થ થાય છે મન ગંજન. ગંજન એટલે શું? ગાજવું, અવાજ, મનનો અવાજ. ગંજન શબ્દનો સંસ્કૃતમાં એક અવાજ અર્થ થાય છે. તમે જો દુનિયાની અંદર જેટલા અવાજ છે ને એ મોટા ભાગે મનના જ અવાજ છે. અરે જે ચારે બાજુ દેખાય છે ને બધું મનમાંથી જન્મ્યું છે. આમ તમે જોશો તો એક જગ્યા ઉપર તો મન આવીને ઊભું જ રહેશે. સામાન્ય રીતે આપણે ગાડીમાં બેસીને જતા હોઈએ, હોર્ન વાગે છે. આપણે ભારત દેશમાં હોર્ન વગાડવું એક સંસ્કૃતિ છે આપણી, એટલે બહુ હળી મળીને રહીએ છીએ બધા આપણે. અને બધા આનંદમાં આવે તોય હોર્ન વગાડે, અને કોકની પર ગુસ્સો આવે તોય હોર્ન વગાડે.
હવે એક હોર્નની કેટલો અર્થ થાય એ ખબર છે? ગાડી ચલાવીને કોઈક જતું હોય અને ઘણા વચ્ચે કૂતરા આવે ને તોય જોરથી હોર્ન મારે, નીકળી ગયો હોય કૂતરો તો, પણ એની પર ગુસ્સો કાઢવો ક્યાં? બીજું કંઈ હોતું નથી. કૂતરા ઉપર ચડાવી તો દેવાય નહીં, કારણ કે આખી ગાડી જાય, જોરથી હોર્ન દબાવે. હવે એ હોર્ન ઉપર તમે કોઈ મનોવૈજ્ઞાનિકને આખો કૂતરો, ગાડી આ બધું આપો ને તો એ 20 પાના ભરીને લખે કે એના મનમાં શું ચાલતું હતું. અવાજ મનનો જ થયો. ઘણા લાઇટ ચાલુ બંધ કરતા હોય છે. એક જણો સામેથી કહે તો લો સામે મારે, વાર્તાલાપ થાય છે આખો. આખી દુનિયાની અંદર તમે મોટા ભાગની વસ્તુઓ જુઓ ને, મનનો જ અવાજ લાગે, મનનો જ ઘોંઘાટ લાગે આપણને. નિષ્કુળાનંદ સ્વામી બહુ જ બુદ્ધિપૂર્વક મનગંજન આ ગ્રંથનું નામ રાખ્યું છે.